આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થવાની છે ત્યારે આ મેળાને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરીએ જૂનાગઢના પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાઝા, સહપ્રભારી કૌશિક વેકરિયા, સાધુ સંતો, કલેક્ટર અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મેળા દરમિયાન યોજાનારા કાર્યક્રમો અને લઈને વિસ્તૃત માહિતી અને મેળાની રૂપરેખા જાહેર કરાઈ હતી। આ સાથે જ મેળા દરમિયાન વાહન પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની ચર્ચા કરવામાં આવી હતી, જેનું સાધુ સંતોએ સ્વાગત કર્યું છે। ઉલ્લેખનીય છે કે જય ગિરનારીના નાદ સાથે આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ગુંજી ઉઠશે। આ વર્ષે મહાશિવરાત્રીના મેળાને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 15 ફેબ્રુઆરી સુધી આ મેળો ચાલશે, જેમાં દેશભરના ભક્તો સામેલ થશે। આજે કલેક્ટર કચેરી ખાતે માનનીય કૌશિકભાઈ વેકરિયા, પ્રદ્યુમન વાજા સાહેબ એવા અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન હતું કે એની અંદર કે જે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય, એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ મળી જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। અને એની અંદર જે આ મેળાનું જે હમણાં રૂટ છે એ બધા અધિકારીઓ સાથે અમે આ મેળાનું રૂટ જોવા જઈએ છીએ અને બીજી જે કાંઈ પ્રજાને કેટલી સુવિધા સારી મળે એના માટે આજે સાહેબ સાથે બધી ચર્ચા કરવામાં આવી હતી। જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એનું સંધાન આજે પૂજ્ય સંતો સાથે, જિલ્લા વહીવટી તંત્ર સાથે, માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો લઈ ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરો।